તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વી ટીચિંગનું ચેનલમાં. અને આજે આપણે જોવાના છીએ બેઝિક મેથ, જે સામાન્ય ગણિત છે તે, અને એમાં પણ આપણે પાયાથી શરૂઆત કરવાની છે. એટલે તમે ક્યાંય કાચા ના રહો અને તમારો પાયો મજબૂત થાય તો તમે ગણતરી પણ આસાનીથી કરી શકશો. તો ચાલો આપણે જોઈએ. એ પહેલાં હું તમને કહી દઉં કે આપણે અપૂર્ણાંક છે, ગુસા છે, લસા છે, એ ઘણા બધા ટોપિક આપણે લેવાના છીએ. આપણે પાયાથી શરૂઆત કરીએ છીએ, રાઈટ. તો પહેલાં જોઈએ આપણે સંખ્યાઓ. તો સંખ્યાઓમાં જે ઘણી બધી સંખ્યાઓ હોય છે કે 0 છે, 1 છે, 2 છે, માઇનસ છે, ઋણ છે, પ્લસ છે, માઇનસ, એ બધી ઘણી બધી સંખ્યાઓ હોય છે. પણ એ સંખ્યાઓના પણ પ્રકાર હોય. કઈ રીતે હું તમને જણાવું. તો સૌ પ્રથમ આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા. તમને બધાને ખબર હશે પ્રાકૃતિક સંખ્યા એટલે શું થાય, પણ આપણે શરૂઆત તો પાયાથી કરવાની છે. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે શું? પ્રાકૃતિક એટલે કે કુદરતી. કેવી સંખ્યા વિદ્યાર્થી મિત્રો? કુદરતી. હવે કુદરતને શું કહેવાય? ઇંગ્લિશમાં નેચરલ કહેવાય. શું કહેવાય? નેચર. ઓકે. તો હવે એવી સંખ્યા જે કુદરતી હોય. કેવી હોય? કુદરતી. કુદરતી સંખ્યા પણ કહેવાય છે. હવે આને નેચરલ પણ કહેવાય, નેચરલ નંબર્સ. ઓકે. હવે આની સંજ્ઞા જોઈએ. સંજ્ઞા એટલે કે એનું નિશાન શું છે કે આ પ્રાકૃતિક સંખ્યા છે, રાઈટ. તો આની સંજ્ઞા શું છે? સંજ્ઞા છે નેચરલ નંબરનો n. અને આની શરૂઆત ક્યાંથી થાય છે? બધાને ખબર છે. તો શરૂઆત થાય છે 1થી. ક્યાંથી થાય છે? 1થી. 1થી શરૂઆત. અને ક્યાં સુધી? અનંત સુધી. કઈ રીતે? તમે કહેશો કઈ રીતે? તો કે ભાઈ 1 લખો, પછી 2 લખો, 3 લખો. હવે કરોડો સુધી પણ જાઓ, કરોડો સુધી જાઓ, અને પછી અનંત સુધી. આને શું કહેવાય? ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એટલે અનંત સુધી. ચલો, હવે તમે પ્રાકૃતિક સંખ્યામાં તમે ક્લિયર થયું. આમાં પાછું 0 નહીં આવે, શૂન્ય આવશે નહીં. ચલો, હવે બીજી વસ્તુ આપણે જોઈએ તો એનું છે પૂર્ણ સંખ્યા. શું છે? પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યા એટલે કે જે અંક પૂર્ણ હોય. જ્યારે શૂન્યની શોધ થઈ હતી, આર્યભટ્ટે શૂન્યની શોધ કરી, તમને ખબર હશે. તો જે નેચરલ નંબર હતી એના પછી આવી પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં 0નો સમાવેશ થશે. કોનો વિદ્યાર્થી મિત્રો થશે? તો 0નો સમાવેશ થશે. તો 0થી શરૂઆત થાય. 0થી શું થાય? શરૂઆત થાય. તો આમાં શું હશે? 0, 1, 2, 3, 4, અને જેમ પ્રાકૃતિક સંખ્યા હતી એમને એમ અનંત સુધી આવશે. કમ્પ્લીટ. અહીંયા થોડા અક્ષરમાં એવા છે પણ તમે સમજી શકો છો. ચલો, અનંત સુધી. હવે 0થી શરૂઆત થાય છે. પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હોલ નંબર્સ. તો હવે હોલ નંબર્સ કહેવાય તો આની જે સંજ્ઞા છે, આની જે નિશાની છે એ હશે W. કઈ છે? W. સંજ્ઞા છે W. કોની? તો કે પૂર્ણ સંખ્યા. હવે તમારી જીપીએસસી હોય કે કોન્સ્ટેબલ હોય, કોઈ પણ પરીક્ષામાં તમને પૂછાય કે n સંખ્યા, તો n સંખ્યા એટલે કઈ સંખ્યા? તો કે n સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા. અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે ભાઈ 1થી. ઓકે. અને હોલ એટલે કે W પૂછાય, W સંખ્યા કે W સંખ્યા, તો પછી કઈ આવશે? પૂર્ણ સંખ્યા, જે શરૂઆત 0થી થાય. ચલો, અહીંયા એક વરે બીજું વસ્તુ કે બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા છે. બધી પૂર્ણ સંખ્યાઓ, આ બધી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો કે ના. કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે. પરંતુ બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો કે હા. કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય અને પૂર્ણ સંખ્યા 0થી થાય. એમાં 1 પણ આવી છે, 1થી અનંત સુધી. આ વાત ખબર હતી? તમને પણ ખબર હશે, અને તમે કમેન્ટ પણ કરજો કેવું તમને લાગ્યું છે. અહીંયા હજુ હું માતૃભાષાથી ગુજરાતી બોલી રહ્યો છું, કારણ કે ગુજરાતી મને આવડતી નથી. તો હવે તમે આ જોઈ શકો છો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. હજુ પણ આપણે સંખ્યાના પ્રકાર જોવાના છીએ. ચાલો બીજા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા જોઈ ગયા. હવે આપણે બીજી સંખ્યા લઈએ. તો સંખ્યા છે વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે એક શબ્દથી આપણને ખબર પડે કે આપણો જે વિરોધ કરતા હોય એને આપણે વિરોધી કહી શકીએ. તો જે આપણા ઓપોઝિટ હોય એને આપણે વિરોધી માણસ પણ કહી શકીએ. ઓકે. તો આમાં પણ એવું છે કે સંખ્યાના પણ વિરોધી હોય. કઈ રીતે? જેમ કે કોઈ પ્લસ સંખ્યા હોય તો એને વિરોધી કોણ હોય? માઇનસ સંખ્યા હોય. તો આવી જ રીતે આ બધું છે. તો કઈ રીતે કે વિરોધી સંખ્યામાં તમારે શું કરવાનું? નિશાનીઓ બદલાય. શું બદલાય વિદ્યાર્થી મિત્રો? નિશાનીઓ બદલાય. નિશાનીઓ બદલાય. હું ફક્ત
વ્યાખ્યા બધી થિયરી આમ જણાવતો નથી. ફક્ત તમને ખબર પડે, તમને જાણ થાય કે ના આવું છે. મેન પોઈન્ટ હું તમને કહું છું કે હા આમાં નિશાનીઓ બદલાય. કઈ રીતે હું તમને ઉદાહરણ પણ આપું. ચાલો એક્ઝામ્પલ છે કે ધારો કે 4 છે +4 છે, તો આનો વિરોધી શું થાય? તો કે ભાઈ -4. ઓકે, -4. ચાલો ધારો કે 1/5 છે, અપૂર્ણાંકમાં છે, તો આનો વિરોધી થાય આ પ્લસમાં છે તો -1/5 કમ્પ્લીટ. હવે -3 ની વિરોધી શું થાય? +3. પ્લસ લખો કે ન લખો ચાલે, પ્લસ લખો કે ન લખો ચાલે. ચલો 4/5 માઇનસ છે તો 4 + 5 કેવા પ્લસ, 4/5 કેવા પ્લસ. તો અહીંયા એવું જ છે. અને જો એક વાત હું પછી ક્લિયર કરી દઉં, હવે જ ક્લિયર કરી દઉં, કારણ કે અપૂર્ણાંક એક પૂરેપૂરો તમારો ભાગ આવશે આ જેમ સંખ્યાઓ છે એમ. પરંતુ તમે કહેશો કે ભાઈ આ -4 આવી રીતે હોય તો, હવે 4/-5 હોય તો, અથવા તો આ માઇનસ અહીંયા 4/5 હોય તો હું તમને એક મસ્ત ઘણું ક્લિયર કરાવી દઉં કે આ બધું સેમ ટુ સેમ જ છે વિદ્યાર્થી મિત્રો. આ બધા બરાબર છે. ભલે માઇનસ અહીંયા લખો, માઇનસ નીચે લખો કે માઇનસ ઉપર લખો, અપૂર્ણાંકમાં આ બધા સરખા જ છે. ઓકે, તો જેમ માઇનસ હોય તો એ પછી પ્લસ થઈ જાય છે. ઓકે, તો ચાલો આ હતી વિરોધી સંખ્યા. કે વિરોધી સંખ્યામાં શું થાય? નિશાનીઓ બદલાય. કમ્પ્લીટ, વાત કમ્પ્લીટ થઈ. જો તમને ન સમજાય તો તમે કોમેન્ટ કરી શકો છો અને ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો અને ત્યાં આપણે ચર્ચા કરીશું. ચાલો હવે આપણે જોઈએ બીજી સંખ્યા, વ્યસ્ત સંખ્યા. હવે વ્યસ્ત સંખ્યા એટલે શું? વ્યસ્ત સંખ્યા એટલે કે જેનો અંશથી છેદમાં રૂપાંતર થાય અને છેદથી અંશમાં રૂપાંતર થાય. જો વિરોધી સંખ્યામાં શું હતું કે નિશાનીઓ બદલાતી હતી, અને આ વ્યસ્ત સંખ્યામાં અપૂર્ણાંકના જે પણ અંશ છેદ છે એ પણ બદલાય. અપૂર્ણાંક નહીં પણ પહેલાં પણ. ચલો કઈ રીતે હું તમને જણાવું. તો કે વ્યસ્ત સંખ્યા એટલે જેમાં અંશ છેદ બને અને છેદ અંશ બને. આટલું તમે લખજો, નોટ્સ બનાવશો સારી રીતે તો મને પણ ખુશી થશે અને તમે ટેલિગ્રામમાં પણ મૂકજો એટલે વિદ્યાર્થીઓને પણ સારું લાગે. ચલો અંશનું છેદ એટલે કઈ રીતે? ધારો કે આ 1/5 છે, 1/5 છે. આની વ્યસ્ત સંખ્યા શું હશે? તો આને કહેવાય વિદ્યાર્થી, 5ને શું કહેવાય? છેદ કહેવાય. આને 1ને અંશ કહેવાય. તો આપણે શું કરવાનું? આને ઉલટાવવાનું. વ્યસ્તમાં અંશ અને છેદ, છેદ અને અંશ. કઈ રીતે? ચાલો 1/5 છે તો આને આપણે ઉલટાવું તો 5 આપણે ઉપર લાવશું અને 1 આપણે નીચે, એટલે અંશ અને છેદ બદલાઈ ગયા. તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વ્યસ્ત સંખ્યા કહેવાય. શું કહેવાય? વ્યસ્ત સંખ્યા. ઓકે, તો ચાલો હવે આ 3 કરવું હોય તો 3ને, તો 3ની વ્યસ્ત સંખ્યા શું હોય? તો 3ને 3/1 લખાય. ઓકે, લખાય. હા, તો 3/1 આની વ્યસ્ત સંખ્યા શું આવે? તો 1 આવશે ઉપર અને 3 આવશે નીચે. અંશ છેદ બદલાઈ ગયા. તો આને શું કહેવાય? વ્યસ્ત સંખ્યા. અને જ્યારે નિશાનીઓ બદલાય એને કહેવાય વિરોધી સંખ્યા. સમજાયું? ચાલો હવે આપણે કરવાનું છે કે એવો પણ દાખલા પૂછાય કે હવે 3ની વ્યસ્ત સંખ્યાની વિરોધી કઈ? 3ની વ્યસ્ત સંખ્યા પહેલા ગોતવાની અને પછી એની વિરોધી સંખ્યા. કઈ રીતે? 3ની વ્યસ્ત એટલે કઈ? વ્યસ્ત એટલે કે જે અંશનો છેદ, છેદનો અંશ. તો 3 આ હતા, તો 3નો આપણે નીચે 1 લખી શકીએ. હા, લખી શકીએ. તો આની વ્યસ્ત સંખ્યા શું થઈ? 1/3. હવે 1/3ની વિરોધી સંખ્યા એટલે કે આપણે નિશાનીઓ બદલવાની છે. 1/3 કેવા હતા? પ્લસમાં હતા. તો આપણે શું કરવાનું? 1/3 આપણે શું કરવાનું? માઇનસમાં. તો આવી ગયું -1/3, એટલે આને શું કહેવાય? વ્યસ્ત સંખ્યા. તો આવી રીતે તમારા પ્રશ્ન પૂછાઈ શકે છે. હા, ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. આ તો પાયાનો ગણિત છે એટલા માટે હું આવી રીતે સમજાવું છું અને પછી ટકાવારીને ઘણા બધા આવવાના છે. તો ચાલો હવે આપણે જોઈએ બીજી સંખ્યાઓ. હવે આપણે જોવાના છીએ તટસ્થ સંખ્યા. હવે આ તટસ્થ સંખ્યા શું છે? તટસ્થ સંખ્યા, હવે એક ઉદાહરણ આપું કે કોઈ આવો વ્યક્તિ હોય કે એને આવવાથી અને જવાથી આપણને કોઈ ફેર ન પડે. તો આવવાથી અને જવાથી આપણને કોઈ ફેર ન પડે
તો એને શું કહેવું? આ વ્યક્તિને શું કહેવાનું? તટસ્થ કહેવાનું. શું કહેવાનું? તટસ્થ. કઈ રીતે? તો કે એવી સંખ્યા, તટસ્થ સંખ્યા એટલે કે એક એવી સંખ્યા કે જેને સંખ્યામાં સરવાળો કરો કે બાદબાકી કરો, સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. અને એક આવી સંખ્યા જેનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો, પણ સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. કેવી રીતે? ચાલો હવે આની વ્યાખ્યા લખો, કે વ્યાખ્યા તો ના કહેવાય પણ આપણે સમજાય ખાલી, કે તમને કઈ રીતે તમારે લેવું છે આ બધું એમ. તો તટસ્થ સંખ્યા એટલે કે જ્યાંને આવવાથી કે જવાથી સંખ્યાને કોઈ ફેર પડતો નથી. કમ્પ્લીટ. કે જેને જવાથી, આવવાથી, ભાગ કરવાથી, ગુણવાથી કોઈ ફેર પડતો નથી. કઈ રીતે આપણે જોઈએ. ચલો હવે આ 23 છે, 23 - 0 કરીએ તો જવાબ શું આવે? 23માંથી 0 જાય તો જવાબ શું આવે? 0 જ આવે. અરે સોરી, 23 આવે. તો ચાલો કરીએ 23. હવે 23 + 0 કરીએ તો જવાબ શું આવે? શું આવે વિદ્યાર્થી મિત્રો? 23 જ આવે. ઓકે, તો હવે આપણને ખબર પડી કે આ 0 જે છે એ 23માં આવવાથી અને જવાથી કોઈ ફેરફાર પડતો નથી. તો હવે 0 એટલે કે સરવાળા અને બાદબાકી માટે 0 એ તટસ્થ સંખ્યા છે. સરવાળા અને બાદબાકી માટે 0 એ તટસ્થ સંખ્યા છે. હવે આપણે જોઈએ ગુણાકાર અને પેલું ભાગાકાર. 23 × 1 કરો તો જવાબ શું આવે? 23 એકા 23. પણ વિદ્યાર્થી મિત્રો 23 × 0 કરો તો જવાબ શું આવે? કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર અથવા ભાગાકાર થાય તો એ સંપૂર્ણ સંખ્યા 0 બની જાય. હા, એક ઉદાહરણ લઈએ કે ઘણા બધા ડાયા છોકરા હોય, છોકરીઓ બેઠી હોય, સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થી હોય, અને એક ગાંડો આવી જાય તો બધાને ગાંડા કરી દે. આવી રીતે આવું જ કંઈક 0નું છે. હા, 0 ડાયો પણ હોઈ શકે, ઘણા ગાંડા હોય તો એને ડાયા પણ કરતો હશે. ઓકે, પણ 0 જે છે, 0 એ જો કોઈ પણ સાથે ગુણાકાર કે ભાગાકાર થાય તો એ બધી સંખ્યા 0 થઈ જાય. ઓકે, પણ આ ગુણાકારમાં 1 જે છે એને આવવાથી કે જવાથી કોઈ ફેરફાર પડતો નથી. 23 / 1 કરો તો પણ જવાબ શું આવે? 23. એટલે ખબર શું પડી આપણને? કે ભાગાકાર અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. સમજાયું? એટલે કે તટસ્થ સંખ્યા 2 છે, એક 0 અને 1. સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા 0 છે અને ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. કમ્પ્લીટ. હવે સમજાવી? એકદમ ક્લિયર ને? ચાલો હવે બીજું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે તટસ્થ સંખ્યા જોઈ. હવે આપણે બીજી સંખ્યા જોઈએ. તો બીજી સંખ્યા છે કે કઈ જોઈએ? હા, વિભાજ્ય સંખ્યા. કઈ જોઈએ? વિભાજ્ય સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો વિભાજ્ય સંખ્યાઓ એટલે ટૂંકમાં આવી સંખ્યાઓ કે જેના ભાગ થતા હોય. 3 થતા હોય, 2 થતા હોય. ઓકે, 3 થતા હોય, 2 થતા હોય, 7 પણ થતા, 11 પણ થતા, જેના ટૂંકમાં કે જેના ભાગ થતા હોય, જે સંખ્યાના ભાગ થતા હોય એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. આવું કહી શકાય, આવું કહી શકાય. પણ આપણે 2 છે, 2 એ અવિભાજ્ય સંખ્યા છે. લો, કારણ કે 2ના ભાગ થાય, 1 અને 1 2 ના થાય. પણ આમાં એવી વસ્તુ છે કે સંખ્યા 1 તો બધામાં આવે. 1 વડે આપણે તટસ્થ સંખ્યા જોયું કે 1 વડે ગુણાકાર પણ થાય અને 1 વડે ભાગાકાર પણ થાય. તો 1 તો બધે જ આવશે. એટલા માટે એને વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે 1ને. તો 1 ગુણાકારમાં પણ આવશે ને ભાગાકારમાં પણ આવશે. એટલે કે કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા એમાં 1 તો આવશે જ. અવયવ 1 તો આવશે જ. ભલે 23 હોય, 19 હોય, 99 હોય, 1 ખુદ હોય તો 1 તો આવશે જ. અને 1 અને 1 2, અરે સોરી, 1 અને સંખ્યા પોતે. જો આપણે 2ની વાત કરતા હતા એટલે મારે 2 નીકળ્યું, એટલે 2. હવે ધારો કે 2ની આપણે અવયવ પાડીએ. ધારો કે આ 2 છે, 2ના અવયવ પાડીએ તો એક તો સંખ્યા પોતે 1 વડે આપણે ભાગી શકીએ. 2 દુ 2 અને પછી 1 2 સંખ્યા પોતે. શું આવી? સંખ્યા પોતે. એટલે કે એક વાત
ફરીથી હું તમને કહું આઈએમપી છે કે અવયવ પાડતા સૌથી નાનો અવયવ આપણને સંખ્યાનો કોણ મળે તો કે 1 મળે. લખજો નોટમાં. ઓકે, હું અહીંયા લખતો નથી, તમે લખજો કે સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ 1 છે અને સૌથી મોટો અવયવ એ પણ સંખ્યા પોતે છે. ધારો કે 99નો સૌથી મોટો અવયવ 99નો તો કે 99 ખુદ પોતે 99 પછી તો કોઈ એના ભાગ થવાના નથી, 99 તો ઉપર થઈ જાય. અને 99 અને વિશિષ્ટ સંખ્યા તો કે 1, કારણ કે બધામાં 1 તો આવવાનું જ છે. તો આવી સંખ્યાઓ જેને 1 અને સંખ્યા પોતે એના સિવાય પણ ભાગી શકાય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. એક વિશિષ્ટ સંખ્યા અને એના સંખ્યા પોતે અને એના સિવાય પણ ભાગી શકાય કોઈ પણ સંખ્યા સાથે તો એને કહેવાય વિભાજ્ય સંખ્યા. કઈ રીતે જુઓ, હવે આપણે 2ને તો ભાગી શકીએ નહીં અને એક તો પછી આ વિશિષ્ટ સંખ્યા આવી 0, એનું તો કોઈ મૂલ્ય છે નહીં, આપણે આમને ભાગી ન શકીએ, આનો કોઈ 1 ના આવે એના ભાઈ. ઓકે, 0 સાથે 1 ના આવે. ઓકે, પણ બધું ચાલે છે 0 ને 1 ઉપર. ઓકે, અને પછી આપણે 3 જોઈએ. આપણે 3 જોઈએ તો 3માં પણ શું છે કે એક આવશે અને સંખ્યા પોતે 3 આવશે. પછી 2ના ઘડિયામાં પણ આવતું નથી અને 4ના ઘડિયું લઈએ તો પછી 3થી તો 4 મોટું થઈ જાય, હે ને? તો 4 મોટા થઈ જાય. તો હવે આપણે લઈએ 4. ઓકે, જેને ભાગી શકાય, જેને નિશેષ ભાગી શકાય. નિશેષ એટલે જેની શેષ 0 આવે. ઓકે, એક કે શેષ ના આવે એને નિશેષ કહેવાય. ચલો, હવે વિભાજ્ય સંખ્યામાં જેને ભાગી શકાય પણ કેવા નિશેષ ભાગી શકાય તો એમાં 1, 2, 3 તો આપણે જોયું, 1, 2, 3 ને ભાગી શકાતું નથી. આપણે લઈએ 4. તો 4ને આપણે 1ના ઘડિયામાં તો ભાગવાનું, 1 તો બધામાં આવશે એટલે 1 લખી નાખવાનું, 4 પણ આવશે પણ 4 આપણે છેલ્લે લખવાનું. ચાલો, 1ના ઘડિયામાં આવશે, પછી 2ના ઘડિયામાં આવશે, 2 દુ 4. ઓકે, આવે છે તો કે 2 આવશે, 2 દુ 4. પછી 3ના ઘડિયામાં આવે, 3 એકા 3, 3 દુ 6 થઈ જાય એટલે 4 તો આવતો નથી અને છેલ્લે 4ના ઘડિયામાં આવે. એટલે તમે જુઓ 1 અને સંખ્યા પોતે એટલે કે 4, આના સિવાય પણ આપણને 2 મળ્યા છે. 2 મળ્યા એટલે કે સંખ્યા 1 મળી છે. આના સિવાય આપણને જો એક અવયવ મળી જાય તો એ આપણનો વિભાજ્ય સંખ્યા થઈ. એ આપણી શું થઈ? વિભાજ્ય સંખ્યા. ઓકે, તો હવે આ 4 છે એ સૌથી નાની વિભાજ્ય મળી. ઓકે, હવે 4 પછી વિભાજ્ય જોઈએ તો 4 પછી પોસને ભાગી શકાય. 1 2ના ઘડિયામાં, 4ના ઘડિયામાં નથી આવતું પોસ, તો પોસના ખુદના ઘડિયામાં આવે. તો પછી પોચ એ શું થઈ? અવિભાજ્ય થઈ, વિભાજ્ય નથી. પોસ પછી 6, હા 6 આવે કારણ કે 1 પછી 1ના ઘડિયામાં 6 આવે, 2ના ઘડિયામાં 2 તરી 6, પછી 3ના ઘડિયામાં પણ આવે એટલા માટે આ પણ વિભાજ્ય છે. 7 આવશે ના, કારણ કે 7 કોઈ પણ ઘડિયામાં આવતો નથી. 1ના ઘડિયામાં આવે, 1 7ના ઘડિયામાં આવે એટલે કે 7 પણ શું થશે? અવિભાજ્ય સંખ્યા. એ વિભાજ્ય સંખ્યા નથી. 8 તો કે હા 8 આવશે 8. ઓકે, કારણ કે 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે, 2 ચોક 8 અને 4ના ઘડિયામાં પણ આવે અને પછી 8ના ઘડિયામાં તો આવી છે. એટલા માટે ટૂંકમાં હું તમને સમજાવવા માંગુ છું વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે 1 અને સંખ્યા પોતે એના સિવાય પણ આપણને અવયવ મળે એને વિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે, ચાલો હવે બીજી ઇમ્પોર્ટન્ટ, આ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, મારા માટે પણ. અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે કે એવી સંખ્યા જે 1 અને સંખ્યા પોતે એના સિવાય કોઈ અવયવ પડતો નથી. ચલો, કઈ રીતે જુઓ તો કે સંખ્યા 1 અને સંખ્યા પોતે સિવાય અવયવ મળે નહીં. બહુ કામની વસ્તુઓ. જે પણ ભાગ આપણે પાડીએ એ અવિભાજ્ય, ગુસા અને લસામાં આ ઘણી બધી કામની વસ્તુ છે. ચાલો, હવે અવિભાજ્ય સંખ્યામાં આપણે જોઈએ તો એક તો વિશિષ્ટ સંખ્યા છે એટલે આપણે ગણવાનું આપ નથી, આપણે સ્ટાર્ટ કરવાનું 2થી. ક્યાંથી કરવાનું? 2થી. 4 આવી ગયા છે આ વિભાજ્યમાં તો 2 આવશે આપણે અવિભાજ્યમાં કારણ કે 1 અને 2 મળે છે. પછી 3 પણ આવશે અવિભાજ્યમાં કારણ કે આના પણ ભાગ પડતા આ પણ કોઈ ઘડિયામાં આવતો નથી. 1 અને 3ના ઘડિયામાં આવે છે. પછી 4 તો કે આ 4 તો પછી આવી ગઈ વિભાજ્ય સંખ્યામાં. 4 ક્યાં આવશે? વિભાજ્ય સંખ્યામાં કારણ કે આના ભાગ પડે છે. 5 તો કે હા 5 આવશે અવિભાજ્યમાં. 6 તો કે 6 તો આયા વિભાજ્યમાં કારણ કે આના ભાગ પડે. 7 તો કે ભાઈ અવિભાજ્ય સંખ્યા. 8 તો કે વિભાજ્ય સંખ્યા. 9 3 તરી 9 થાય. ઓકે, તો એ પણ શું આવશે?
વિભાજ્ય સંખ્યા. કારણ કે 3 3 9 થાય, 1 9 ને 3 મળ્યા. પછી 10 10 હોય પોસ્તુ 10, 2 5 10 હે ને. પછી 11 તો કે અવિભાજ્ય સંખ્યા. ખબર પડી? 12 તો કે હા 12 વિભાજ્ય સંખ્યા. 13 તો કે ભાઈ અવિભાજ્ય સંખ્યા, કારણ કે એના પણ ભાગ પડતા નથી. 1 અને સંખ્યા પોતે આવે છે. ટૂંકમાં તમને સમજાયું કે નહીં કે 1 અને સંખ્યા પોતે સિવાય જો વધારે સંખ્યા મળતી હોય તો આપણે વિભાજ્ય સંખ્યા કહીશું, અને અવિભાજ્ય સંખ્યા એટલે 1 અને સંખ્યા પોતે સિવાય હવે મળે જ આપણે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે, તો તમે હોમવર્ક તમને આલું છું કે તમે 1થી જ ગણાય, પણ 1થી કરી અને 100 સુધી તમારે અવિભાજ્ય સંખ્યા લખવાની. મસ્ત રીતે યાદ રહી જશે પાક્કું. ચલો આપણે હવે જોઈએ બીજી સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી સંખ્યા જોતા પહેલાં આપણે જોઈએ કે જે આપણે ભાગી શકીએ છીએ આની પણ કંઈક ચાવી છે. જેમ કે ખજાનાની ચાવી હોય, ખજાનાની ચાવી, અને ગોતવી પડે એ અલગ વસ્તુ છે. તો હા, વિભાજ્યતાની પણ એક ચાવી છે. આપણે ખબર પાડી શકીએ કે આ વસ્તુથી આનાથી ભાગી શકાય છે. તો આને કહીશું આપણે વિભાજ્યતાની ચાવીઓ. ચાલો, કઈ વસ્તુ કઈ સંખ્યા સાથે ભાગી શકાય તો આપણને ખબર પડે. તો ચલો હવે ધારો કે 2 છે, 2 નંબર 2 કઈ સંખ્યા, ધારો કે કેવી સંખ્યા હોય, કોઈ મોટી સંખ્યા હોય ધારો કે, અને એને આપણે 2 વડે ભાગી શકીએ એકદમ એમ અંદાજો લગાવી, એકદમ 100% કહી શકીએ કે હા 2 વડે આ ભાગી શકાય છે, 2 વડે આ નિશ્ચિત સંખ્યા છે. કઈ રીતે? તો ચાલો હવે તમે આને અંદાજો લગાવી શકો છો કે આ 2 વડે ભાગી શકાય છે. કેટલા છે? 14,927. તો હું તમને 100% કહી શકું કે આ 2 વડે નિશ્ચિત ભાગી શકાય નહીં. આની પણ એક ચાવી છે, હું તમને કહું. હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર પણ હશે. ચલો, તો વિભાજનની ચાવીઓમાં 2 વડે કોને કોને ભાગી શકાય? તો કે જે સંખ્યાની પાછળ 0 0 2 4 6 8 હોય તેને 2 વડે નિશેષ ભાગી શકાય. હા, નિશેષ ભાગી શકાય કે જે સંખ્યાની પાછળ 0 2 4 6 8 હોય, કોઈ પણ મોટી સંખ્યા હોય, કરોડોમાં પણ હોય, એને 2 વડે ભાગી શકાય. સંખ્યાની પાછળ એટલે ધારો કે હું અહીંયા 0 લગાવી દઉં તો આ સંપૂર્ણ સંખ્યાને 2 વડે ભાગી શકાય કમ્પ્લીટ ને. ચાલો, જો અહીંયા હું 4 લગાવી દઉં, 2 લગાવી દઉં, 6 8 લગાવી દઉં, એક સંખ્યા હો જે પાછળ, તો એ સંપૂર્ણ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. ઓકે, ચાલો. હા, ઘણી બધી સંખ્યાઓ આપેલી હોય, તમારે ભાગ કરવા હોય અને તમને ખ્યાલ ન હોય, અહીંયા 7 આપેલું હોય, તમે કહેશો કે 2 વડે ભાગી શકાય કે નહીં, તો તમે એમ ગોતવા કે તમે ભાગાકાર કરવા બેસશો તો તમારો ટાઈમ ખૂટશે. એટલા માટે વિભાજનની ચાવી કામ આવશે. ચલો હવે 3 માટે, તો જેનો અંક સરવાળો 3 વડે ભાગી શકાય તો તે સંપૂર્ણ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 3 વડે અંક સરવાળો એટલે શું? પહેલી વાત તો અંક સરવાળો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હશે. ઓકે ચલો, અંક સરવાળો એ ધારો કે આ સંખ્યા છે 19,210. અંક સરવાળો એટલે કે આ જે એક સંખ્યા તમારે જોવાની અને તેનો સરવાળો કરવાનો. જ્યાં સુધી સંખ્યા એક ના આવે, એમ ડબલ નહીં, સિંગલ સંખ્યા આવવી જોઈએ. સિંગલ સંખ્યા. ચલો, પ્લસ 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 1 ને 9 10, 10 ને 2 12, 12 ને 1 13. ચલો, કેટલી આવી? 13. હવે આનો પણ સરવાળો કરો. 13 કેમ આવ્યા? આ તો ડબલ આવી ગયા, સિંગલ કરો. ચલો, પ્લસ કરો. 3 ને 1 4. હવે 4 ને આપણે 3 વડે ભાગી શકીએ ના, કારણ કે નીચે સંખ્યા આવી નથી. તો આ સંપૂર્ણ સંખ્યાને એટલે કે 19,210 ને આપણે 3 વડે ભાગી શકાતા નથી. ઓકે, ચલો, જો આનો સરવાળો
એવો આવત કે 3 આવત અથવા તો 30 આવત અથવા તો 27 આવત 6 આવત આનો અંક સરવાળો સિંગલમાં, તો આપણે સંપૂર્ણ સંખ્યાને 3 વડે ભાગી શકીશું. એટલે આનો સરવાળો 3 વડે આવ્યો નથી, એટલે આપણે 3 વડે આ સંપૂર્ણ સંખ્યાને 3 વડે ભાગી શકાતા નથી. ચલો 4 ને તો કે જે સંખ્યાના પાછળના 2 અંકો, તો કે જે સંખ્યાના પાછળના 2 અંકો 4 વડે ભાગી શકાય તો સંપૂર્ણ સંખ્યાને 4 વડે ભાગી શકાય. કેવી ભાગી શકાય? તો કે નિશેષ ભાગી શકાય. કઈ રીતે હું તમને સમજાવું. 4નું હું તમને અહીંયા સમજાવું કે માની લો કે આ સંખ્યા છે 40. આ એટલી મોટી સંખ્યા છે. ઓકે, એટલી મોટી સંખ્યા છે. આની પાછળ તમે જુઓ 2 આંકડા, પાછળ 2 આંકડા જુઓ તમે, આ 40. હવે આ 2 આંકડાને આપણે 4 વડે ભાગી શકીશું. હા, 4 દાન 40, 44 હોય તો કે હા 11 ચોક 44. તો આપણે 2 સંખ્યાને જો નિશેષ ભાગી શકીએ તો આ સંપૂર્ણ સંખ્યાને, પૂરી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીશું. ઓકે, ક્લિયર ને? જો 4ના જે સંખ્યાના પાછળના 2 અંકો 4 વડે ભાગી શકાય તો પછી સંપૂર્ણ સંખ્યાને આપણે 4 વડે ભાગી જવાના. રાણી, ચાલો હવે 4 વડે જોયું. હવે આપણે 5 વડે જોઈ લઈએ. તો કે 5 વડે શું હોય? 5 વડે તો કે જે સંખ્યાની પાછળ 0, કોઈ પણ XYZ સંખ્યા હોય, કરોડો સુધી હોય, જે સંખ્યાની પાછળ 0 અને 5 હોય, જે સંખ્યાની પાછળ 0 અને 5 હોય તો એ સંખ્યા, સંપૂર્ણ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીશું. અને 10 માટે તો કે જે સંખ્યાની પાછળ 0, ફક્ત 0 હોય તો એને 10 વડે આપણે નિશેષ ભાગી શકીશું. હા, આપણે 10 સુધી રાખીએ. અને 7ના નથી પણ 6 આનું પણ છે, 9નું પણ છે. આ ચાવીઓ છે. હું તમે કમેન્ટ કરજો કેટલી રુચિ છે, તમારો ઇન્ટરેસ્ટ છે, તો એ રીતે હું તમને ચાવીઓ સમજાવીશ. તો ચાલો હવે આપણે જોઈએ આગળની સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, મેં લખી જ નાખ્યું છે. ચાલો, તો એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ. એકી સંખ્યાને શું કહેવાય? ઘણા બધા જે પેપર છે એમાં છે ને અલગ અલગ નામો આપેલા હોય. હવે એકી સંખ્યા આપણને ખબર હોય કે એકી સંખ્યા અને બેકી સંખ્યા, પણ એમાં શું હોય કે અયુગ્મ સંખ્યા, વિષમ સંખ્યા, હા હિન્દીમાં વિષમ સંખ્યા કહેવાય. પછી ઓડ નંબર્સ, તો આને શું કહેવાય? બધું આને એકી સંખ્યા કહેવાય. ઓડ નંબર થયું, વિષમ થયા, અયુગ્મ સંખ્યા. ચલો, બેકી સંખ્યાને શું કહેવાય? યુગ્મ સંખ્યા પણ કહેવાય, પછી સમ સંખ્યા પણ કહેવાય, અને ઇવન નંબર પણ કહેવાય. ચલો, એકી સંખ્યામાં આ બેકી સંખ્યા શરૂઆત થાય 0થી, પછી અહીંયા આવશે 1, અહીંયા આવશે 2, તો અહીંયા આવશે 3, અહીંયા આવશે 4, તો અહીંયા આવશે 5, અહીંયા આવશે 6, અહીંયા આવશે 7. ખબર પડી? આવી રીતે ક્રમિક સંખ્યાઓ છે, ક્રમિક એકી બેકી સંખ્યાઓ. ચલો, ઓકે, તો આવી રીતે ક્રમિક સંખ્યાઓ છે. પણ હા, અહીંયા 0 અને 1 આવ્યા છે. વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા અલગ છે. હો બાજુ અહીંયા એકી સંખ્યા અને બેકી સંખ્યા અલગ છે. અહીંયા 0 અને 1 આવ્યા છે. ઓકે, અને વિભાજ્ય અને અવિભાજ્યમાં 0 અને 1 આવ્યા નહોતા. ડાયરેક્ટ 2 થી સ્ટાર્ટ થતું. ને 2 સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે, અને 4 એ સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા તમને ખબર પડી. ઓકે, તો જેની પાછળ 6, 8 હોય તો એને આપણે બેકી સંખ્યા કહી શકીએ. ધારો કે કોઈ પણ સંખ્યા હોય તો આની પાછળ 8 આવે તો હા આપણે કહી શકીએ કે આ બધી બેકી સંખ્યા હોય. અને જો 7 આવી જાય તો આપણે કહી શકીએ કે આ બધી અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ એટલે ઓડ નંબર, એટલે એકી સંખ્યાઓ. ઓકે, ચલો હવે આપણે જોઈએ આ એકી બેકી સંખ્યાનો ગુણાકાર અને સરવાળા બાદબાકી કઈ રીતે થાય છે, શું જવાબ મળે છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ એકી બેકી સંખ્યાના ગુણાકાર, ભાગાકાર, સરવાળા બાદબાકી કઈ રીતે થાય છે. ચલો, એકી સંખ્યા ગુણ્યા એકી સંખ્યા કરીએ, એકી સંખ્યા ગુણ્યા એકી સંખ્યા, તો જવાબ આપણને એકી સંખ્યા મળે છે. અને જો બેકી ગુણ્યા બેકી સંખ્યા કરીએ તો જવાબ આપણને બેકી સંખ્યા મળે છે. કઈ રીતે? તો ચાલો, હવે એકી એટલે કોઈ પણ સંખ્યા લઈ લો. એકી સંખ્યામાં 1 આવે, હા 1 આવે, ગુણ્યા 1 કરો તો બરાબર શું મળે? 1. 1 એકા એકા, તો આ એકી છે.
હા છે. ઓકે, ધારો કે કોઈ બીજી લો. ઓકે, બીજી લો 3 છે. 3 તરી 9. આવું ને કે 3 તરી 9 તમે આ સંખ્યા 3ની જગ્યાએ 7 લઈ શકો. બરાબર, 21 આવ્યા તો 21 9 શું છે? શું છે? એકી સંખ્યા. તો હા, અહીંયા કીધું જ છે કે એકી સંખ્યા આવશે. ચલો, બેકી ગુણ્યા બેકી. ધારો કે બેકી કોણ છે? 0. હા, 0 ગુણ્યા 0 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, આના કરતાં બીજું લઈએ. ચલો, બેકી સંખ્યામાં 4 આવે ગુણ્યા 6 આવે. 6 ચોક 24. તો 24 શું છે? બેકી સંખ્યા. ઓકે, ચલો, એકી ગુણ્યા બેકી. આ છે એકી ગુણ્યા બેકી બરાબર 2 એટલે બેકી. 1 ગુણ્યા 2 કરો એટલે બેકી આવે જવાબ. ઓકે, 2 આવે એટલે 2 બેકી છે. હવે સરવાળા બાદબાકી. એકી સંખ્યાનો સરવાળો એકી સાથે, એકી સંખ્યાનો બાદબાકી એકી સાથે, તો પછી આ જવાબ શું મળે આપણને? બેકી સંખ્યા મળે. ધારો કે એકી સંખ્યા લઈએ 1 અને એને પ્લસ કરીએ આપણે એકી સંખ્યા 3થી, તો શું મળે? 4 મળે. તો 4 શું થઈ? બેકી સંખ્યા થઈ. તમે પણ ઉદાહરણ કરી શકો. હોમવર્કમાં તમારે આવા ઉદાહરણ આપવાના. ચલો, એકી સંખ્યા છે 7 પ્લસ બેકી સંખ્યા છે 2, તો 7 8 9. તો આ 9 શું છે? એકી સંખ્યા છે. ચલો, બેકી સંખ્યા છે 2 માઇનસ કરીએ. ઓકે, અને બેકી સંખ્યા છે 0, તો મળે આપણને 2. તો આ શું છે? બેકી સંખ્યા છે. ચલો, ખબર પડી હવે. પણ કોઈ પણ સંખ્યા તમે મૂકશો એકી પ્લસ માઇનસ એકી તો આપણને આવશે બેકી. ઓકે, અને બેકી પ્લસ માઇનસ બેકી એટલે આવશે બેકી. એટલે એકી બેકી સંખ્યા તમને ખબર પડી. યુગ્મ સંખ્યા કહેવાય, કોને અયુગ્મ કહેવાય, કોને ઇવન કહેવાય, કોને ઓડ નંબર્સ કહેવાય. ચલો, તો આ સાથે આપણે આ ભાગ પૂરો કરીએ છીએ. અને આવતા જે તાસમાં તમે આવશો કે નહીં કમેન્ટ કરજો. અને લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો. અને ઘણી બધી આપણે વિડીયો બનાવવાનો છે, ઉત્સાહ પણ છે. તમે થોડા ઇન્ટરેસ્ટ પણ રહેજો. અને જો તમારે ટેલિગ્રામ જોઈન કરવું હોય તો કરી શકો છો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.